પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન 5 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ આરોપીઓ ઝડપાયા નથી. પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી માહિતીના આધારે 5 અલગ-અલગ સ્થળોએ પ્રોહિબિશન એક્ટ હેઠળ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે કાટવાણા ગામે ભરત બાધાભાઈ છેલાણાના રહેણાંક મકાનના ફળિયામાંથી 16 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો, જ્યારે પાલખડા સાયક્લોન સેન્ટર પાસે બાલુ કરસન મારુના મકાનના ફળિયામાંથી 8 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત આમારામા ગામે રાજુ ખીમાભાઈ ઓડેદરાના કબજાની ઓરડીમાંથી 7 લીટર, અડવાણા ગામના દેવી પૂજકવાસમાં માલદે કાના પરવાળના મકાનના ફળિયામાંથી 9 લીટર અને કાનાધાર ખાંભોદર ગામે પૂંજા ફોરાભાઈ ગોઢાણિયાના રહેણાંક મકાનના ફળિયામાંથી 7 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ 5 સ્થળોએથી કુલ 47 લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દરોડા દરમિયાન એક પણ આરોપી સ્થળ પરથી ઝડપાયો ન હતો અને તમામ ફરાર થઈ ગયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.